આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ભુજ તાલુકાના પાયરકા ગામે દેશી દારૂની ચાલતી ભઠ્ઠી ઉપર ગામના જય ભીમ યુવા ગ્રુપ દ્વારા જનતા રેડ કરાઈ। તારીખ 7/5/2026 ભુજ તાલુકાના પાયરકા ગામની બાજુમાં સીમાડામાં આવેલા ડેમ ઉપર આશરે 15 થી 17 દિવસથી અહીં દેશી દારૂ બનાવવાની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે। આ અંગે માહિતી મળતા મુજબ ગાયો ભેંસો ચારતા વ્યક્તિએ આ ડેમ ઉપર પોતાના પશુને જ્યારે પાણી પીવડાવવા ગયેલ તે સમયે ત્યાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ તેને જોવા મળી હતી। આ અંગે ગામના જય ભીમ યુવા ગ્રુપને જાણ કરાઈ ત્યારે જય ભીમ યુવા ગ્રુપના યુવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા। ત્યારે તેમને દેશી દારૂની ભઠ્ઠી જોવા મળી। 500 લીટરની 4 થી 5 રબરની ટાંકીમાં દેશી દારૂનો આથો ઉકળાવવા માટે નાખેલ હતો તે જોવા મળ્યો હતો। તેમજ દેશી દારૂ માટે વપરાતી ચીજ વસ્તુ જોવા મળી હતી જેનો નાશ જય ભીમ યુવા ગ્રુપના દ્વારા કરવામાં આવ્યો હતો। આ અંગે જય ભીમ યુવા ગ્રુપ પાયરકાના યુવાનો દ્વારા ખાસ અપીલ કરાઈ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે ત્યારે આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપર પોલીસ તંત્ર એલર્ટ થઈને રોક લગાવે અને આવા બેફામ બુટલેગરો ઉપર કાનૂની કાર્યવાહી કરે। ખાસ કરીને આ ડેમ ઉપર અબોલા જીવ પશુ પક્ષી પાણી પીવા આવે છે। હાલ ઉનાળામાં આવી કાળઝાળ ગરમી છે ત્યારે આ દેશી દારૂની ભઠ્ઠીના કારણે પાણીને પ્રદૂષિત કરાયું છે। દેશી દારૂને વધારે નશીલો બનાવવા માટે બુટલેગરો તેમાં કેમિકલ મિશ્રણ કરતા હોય છે। આ કેમિકલવાળું પાણી જે ઝેર સમાન છે તે જ પાણી ડેમમાં શુદ્ધ પાણીમાં મૂકવામાં આવતા ડેમનું શુદ્ધ પાણી ઝેર બની શકે છે જે પીને અબોલા જીવ પશુ મરી શકે છે। માટે જય ભીમ યુવા ગ્રુપ તેમજ પાયરકા ગ્રામજનોએ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપર વહેલી તકે રોક લગાવાય તેવી માંગ કરી છે। રિપોર્ટ અજબ કુમાર મકવાણા। સત્યતાની સાથે મીડિયામાં તમને બતાવવાની કોશિશ કરું છું। આ જુઓ અહીંયા જે પઠ્ઠા ચાલુ છે દેશી દારૂના, આ ગામના જે યુવા ભીમ ગ્રુપના જે છોકરાઓ છે, જાગૃત છોકરાઓ છે, અહીંયા જનતા રેડ પાડી છે। પણ અત્યારે બુટલેગરોને એવો કોઈ શક પડી ગયો છે, એ ત્યાંથી ચાલ્યા ગયા છે। અત્યારે કોઈ છે નહીં। ડ્રમમાં જેનું જે કહેવાય કે આથો ભરેલું છે, આ તમે જોઈ શકો છો। આ બળતણ દેખાય છે, આ બધું બળતણ દેખાય છે। આ છોકરાઓએ રેડ પાડી છે, યુવા છોકરાઓ છે, બધા સર્કલ યુવા સર્કલ છે, આ બધી છોકરાઓ રેડ પાડી છે। અહીંયા આ બધા છોકરાઓ આ એમને બુટલેગરોને કદાચ સમાચાર મળી ગયા હશે, ખ્યાલ આવી ગયો હશે એટલે ત્યાંથી ચાલ્યા ગયા છે। તમે વિડીયોમાં તમે જોઈ શકો છો, હું તમને બતાવી રહ્યો છું। આ ડ્રમ જે ભરેલા છે, આ ઓછામાં ઓછા એક ડ્રમ 500 લીટરનું હશે। 500 લીટરનું હશે એવા ડ્રમ, 4 ડ્રમ તો અહીંયા 4 થી 5 ડ્રમ ભરેલા છે, દેખાય છે। આ તમને વિડીયોમાં તમે જોઈ શકો છો। બાજુમાં આ ડેમ છે જ્યાં ગાયો અને ભેંસો એમની પાણી પીતા હોય છે ડેમમાં। આ તમે જોઈ શકો છો, આ બાજુમાં ડેમ છે, ત્યાં ગાયો ભેંસો પાણી પીતી હોય છે। તો જે અબોલા પશુ છે, આવા ઉનાળામાં કાળઝાળ ગરમીમાં બિચારા પશુઓનો પણ એ પાણી આથાવાળું પાણી પીએ એટલે પશુ પણ જીવહાનિ થાય એમની। ગામના જે છોકરાઓ છે, ભીમ યુવા સંગઠનના જે છોકરાઓ છે, એ પહેલ કરી છે કે આ ગામમાં કોઈ દારૂ બનાવતું પણ બનાવવા કોઈને નથી આપતા, અને ગામવાળા છે એ દારૂ કોઈ આ એક એવું ગામ છે કે જ્યાં કોઈ દારૂનું વ્યસનથી દૂર છે એ ગામ। સંગઠને પહેલ કરી છે કે ભાઈ આવી રીતના અમે કોઈને દારૂ બનાવવા અહીંયા દેશું નહીં। જે દારૂબંધીનું જે કાયદો છે એનું અમલવારી કરવામાં આવે અને પોલીસ તંત્રને આ જુઓ તમે છોકરાઓ છે એ બધા એનો જે નાશ કરી રહ્યા છે, જાગૃત છે છોકરાઓ બધા।
યુવા સર્કલ જે જાગૃત છે, તો એ કેવું છે એમનું દારૂબંધીનો જે કાયદો છે અમલમાં આવવું જોઈએ, અમલવારી થવી જોઈએ અને અહીંયા કોઈ પણ સંજોગે આ ગામમાં દારૂ બનાવવામાં દેવામાં આવશે નહીં. આવી ગામમાં બાયરકા યુવા ગ્રુપના અમે બધા 10 થી 15 જણા અહીંયા આવ્યા છીએ. અમારી સીમ છે બાયરકા ગામની. ત્યાં એક તળાવ, એક ડેમ છે, ત્યાં ગેરકાયદેસર રીતે દારૂના ભઠ્ઠા ચાલુ છે. તેની અમને જાણ થઈ. આ બધા છોકરાએ અમને કીધું, અમે ત્યાં આવ્યા છીએ. જનતા રેડ પાડી છે અને તમે જોઈ શકો છો અહીંયા 4-5 ડ્રમ ભરેલા છે. આ બધા દારૂના જ છે, ગેરકાયદેસર રીતે ચાલુ છે, જેની અમને જાણ થઈ. અને અમારું પોલીસ તંત્રને એટલી વિનંતી છે કે આના ઉપર એક્શન લઈને આ બંધ કરાવે. અમારી આ પાણી છે તે પાણી પ્રદૂષિત કરે છે. પાણી આ જે પાણી ખરાબ છે તે એમાં ઢોરે છે અને અમારી ગાયો ભેંસો ત્યાં આવે છે ચરવા અને પીએ છે, તો એમને નુકસાન થાય છે. આ નુકસાન ન થાય એટલા માટે આ બંધ કરાવે એવી અમારી તંત્રને વિનંતી છે. કેટલા ટાઈમથી આ ચાલુ હશે, તમને કાંઈ ખ્યાલ ખરું? 10 થી 15 દિવસ થયા એ ચાલુ છે. અને અમે જ્યારે અહીંયા આવ્યા છીએ તો અહીંયા કોઈ માણસ નથી, અમને જાણ નથી થઈ કે કોનું છે ને કોનું નથી હજી. પણ જેનું હોય તે તાત્કાલિક રીતે અહીંયા બંધ કરવામાં આવે એવી અમારી અપીલ છે. આ બધા અમે 15 થી 20 જણા છીએ બાયરકા ગ્રુપના, યુવા ગ્રુપના, જય ભીમ યુવા ગ્રુપના. આ બધા છોકરા અહીંયા આવ્યા છે અને અમે જનતા રેડ પાડી છે. અને આ બધું અમે અહીંયા જોવા મળે છે આપણને. આ બધા જોઈ રહ્યા છો તમે. બનાવે કોણ છે? ભાગી ગયા છે કે શું છે? એટલે ખબર પડી ગઈ હશે એમને? આવ્યા ત્યારથી કોઈ છે જ નહીં અહીંયા. એ કેમનું છે ને કોનું છે એ અમને હજી જાણ નથી થઈ. એનું હોય બંધ કરી નાખે. બરાબર. હવે પોલીસ તંત્રને અને તમે મીડિયાના માધ્યમથી શું કહેવા માંગો છો? પોલીસ તંત્રને અમને અમારી એટલી જ અપીલ છે કે આ કાયદેસર રીતે બંધ કરાવે એવી અમારી માંગ છે. અને અમારા ગામમાં કોઈને પણ જાણ નથી કે કોઈને ખબર નથી અહીંયા ચાલુ છે, એટલે જ અમે જનતા રેડ પાડી છે. ચાલે છે અહીંયા બાજુમાં જ ડેમ છે, તેમનું પાણી અહીંયા આવે છે. અહીંયા પ્રદૂષિત પાણી અહીંયા ડેમમાં ઠલાવાય છે, જેનાથી પાણી પ્રદૂષિત થાય છે અને કદાચ ઢોર આ પાણી પીવે તો એમની જાનને પણ હાનિ થઈ શકે છે.